પતિની અપક્ષમાં ઉમેદવારી। મંત્રી નયના વકીલના પતિએ અપક્ષ ઉમેદવારી નોંધાવી। અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી। નીતિન વકીલે વોર્ડ નંબર 1 માં ઉમેદવારી નોંધાવી। ભાજપમાં શિક્ષિતોને નજર અંદાજ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ભણેલા ગણેલા માણસોની અવગણના થાય અને સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં ના આવે। હું છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું, છતાં હાંસિયામાં મૂકી દેવામાં આવે। ઘણા સમીકરણો આવે। માન્ય હમણાં મનસુખભાઈએ પણ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા કે લોકોની વેદનાઓ સમજો, પાર્ટીને નુકસાન થશે। આ બધી ઉચ્ચ કોટીની એમની જે વાતો છે અને એ સામાન્ય રીતે પક્ષે પણ નોંધ લેવી જોઈએ। પક્ષ કેવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ, ક્યાં શું ઉણપ છે એને પુરવાર કરવી જોઈએ। ખરેખર નગરપાલિકામાં મેં જ્યારથી શાસન જોયું છે ત્યારથી શાસનમાં ક્યારે પણ મેં વિકાસના નાણાં માટે સરકાર અઢળક રૂપિયા આપે છે, છતાં પણ આ વિકાસ થતો નથી। વિકાસ ખોળંબે પડે છે। ભરૂચી નાકાનું નાડું આજે 6 મહિનાથી મારા 1 નંબરના વોર્ડમાં રહું છું। 6 વર્ષથી મારે ત્યાં રહેવાની આવવા જવાની વ્યવસ્થા છે। બીજી સોસાયટીમાંથી આવવા જવાનો માર્ગ આપવામાં આવેલો છે। લોકો ત્રાહિમામ પોકારી ગયેલા છે। તો નડિયાદ મહાનગર